आशा की किरण। હેત વિના વાત મને તમને બધાને કહું છું, જો તમારે ઘર વ્યવસ્થિત ચલાવવું હોય ને તો નકરા ઓર્ડર કરી નહીં કરતા. છોકરાનો ઓર્ડર કરી કરશો ને તો જ્યાં સુધી છોકરા નાના હશે ત્યાં સુધી તો ઓર્ડર માનશે, પણ 15 ના થયા 16 ના થયા 18 તો બસ ખતમ બાત. પછી ઓર્ડર નહીં ચાલે. તમે પરિવારમાં પણ સંસ્કારનું સિંચન કરવા માંગતા હોવ તો પ્રેમનો સેતુ બાંધતા શીખજો. પ્રેમનો પરિવાર સાથે સેતુ બાંધતા શીખજો. એવો પ્રેમનો સેતુ તમે બાંધજો. કદાચ એ દેશ વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય અને એના મિત્રો એવા મળે કે એને ખોટે માર્ગે લઈ જાય, પણ એ વખતે તમારો પ્રેમનો સેતુ એને ખોટે માર્ગે જવામાં બાધરૂપ બને, એને ખોટે માર્ગે જવા ન દે. તમારો પ્રેમનો સેતુ કે હું આવું જીવન જીવીશ અને એ મારા મમ્મી પપ્પાને ખબર પડશે તો દુઃખી કેટલા થશે, એ નારાજ કેટલા થશે. માટે મારાથી આવું જીવન ન જીવાય. એવો પ્રેમનો સેતુ બાંધશો. ભગવાનના ભક્તો, ખરેખર કહું છું, આજે પરિવારમાં સંઘર્ષો જે સર્જાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ તમને ખબર? પ્રેમનો સેતુ તૂટ્યો છે. આજ કોઈ માતા પિતા પાસે ટાઈમ નથી પોતાના બાળકની પાસે બેસાડીને બે સારા શબ્દો કહે, પ્રેમથી એની સાથે વાતો કરે, 5-15 મિનિટ અડધો કલાક એના માટે કાઢે. કોઈ મા બાપ પાસે ટાઈમ નથી. થોડો ઘણો ટાઈમ હોય તો મોબાઈલ નવરા રહેવા દેતો નથી. જેને કારણે કોઈ માતા પિતા પાસે સંતાનો સાથે પ્રેમનો સેતુ બાંધવાનો ટાઈમ નથી. અને પ્રેમનો સેતુ તમે નથી બાંધતા. પપ્પા હોય કે મમ્મી હોય ઘરે આવે જોબ ઉપરથી તો સીધા પોતપોતાના રૂમમાં કોઈને કોઈ સંબંધ નથી. જેને કારણે ભક્તો સંઘર્ષો સર્જાઈ રહ્યા છે. કોઈ પણ પ્રસંગ પડે ત્યારે કેમ સંતાન ન સાંભળે? તો ભલામણ તમારો બ્લડનો સંબંધ, એને માટે તો તમે રાતથી દાખલો કરો. તમે જેને માટે રાત દાડો દાખલો કરો છો, યાદ રાખજો, આ સંતાન તમારું કેમ ન માને? જેને માટે તમે રાત દાડો તૂટો છો, તમારો લોહીનો બ્લડનો સંબંધ છે. પણ કારણ એટલો છે કે તમે પ્રેમનો સેતુ નથી બાંધતા. ભક્તો, તમે કલ્પના કરો, મારા આ સવાસો સંતો, અમારે તો કોઈ બ્લડનું રિલેશન ન હોય, અરે એક જ્ઞાતિ ન હોય. અમારે ત્યાં પટેલ જ્ઞાતિમાંથી સાધુ છે, વાણિયા છે, દરબારો છે, ઠક્કર છે, કોળી પણ છે, અને એને જ્ઞાતિના હોય, સુતાર હોય, લોહાર, બધી જ્ઞાતિના હોય. અને તેમ છતાંય અમે સંતો, વડીલ સંતો આદેશ આપે આમ કરવાનું છે, એ આદેશ પ્રમાણે જ એ ચાલતા હોય. એનું કોઈ કારણ હોય તો માત્ર પ્રેમનો સેતુ, કોઈ કારણ નહીં. શીખજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.